વડોદરા શહેરના સમતા વિસ્તારમાં અમૃતનગર યુવક મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ અમૃતનગર યુવક મંડળ દ્વારા 9 દિવસ માટે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિના ભાગરૂપે મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાવો લીધો હતો। આજ રોજ 9 દિવસ શિવ મહાપુરાણ કથાનું પારાયણ થયું અને એ નિમિત્તે મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન થયું। એ નિમિત્તે ઘણા મહાનુભાવો પણ પધાર્યા અને આ વિસ્તારના કોર્પોરેટર શ્રી રંગભાઈ આયર સાથે સાથે બેન શ્રી પૂર્ણિમાબેન અને વડીલ શ્રી રાજેશભાઈ આયર એ પણ અહીંયા ઉપસ્થિત છે। ધન્ય છે એમને। સાથે સાથે આ સખી મંડળ, રામ મંડળ, સાંઈ મંડળ, સાથે સાથે અમૃતેશ્વર યુવક મંડળ અને એના તમામ સહભાગી ભાઈઓએ જે સુંદર આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। હું બિરદાવું છું અને આ વિસ્તારના તમામ મહાનુભાવોને પણ બિરદાવું છું કે દિન પ્રતિદિન પ્રગતિ થાય, પરમાત્માની પરમ કૃપા મળતી રહે, આવી એકતા રહે અને આ વિસ્તાર પ્રગતિશીલ બને એવી શુભેચ્છા રાખું છું। ત્યારે શ્રી શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિની મહાઆરતી અને ભંડારામાં વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તથા તેમના પરિવારે હાજરી આપી હતી, જેમાં ભાજપના યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે તથા પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાવો લીધો હતો। હમણાં તો બધાને ભોજનમાં જ રસ છે અને હોવો જ જોઈએ। 9 દિવસની જે રીતના આપણે કથાનું આયોજન કરેલું હતું અને શિવના મંદિર પાસે અમૃતેશ્વર મહાદેવ પાસે જ્યારે આપણા જ ભગવાન શિવપુરાણ અને શિવપુરાણનું જે આયોજન કર્યું એમાં ખાસ કરીને યુવાનોને હું ખૂબ ખૂબ વંદન કરું છું, કારણ કે આજની યુગની અંદર આપણે જ્યારે ટીવીમાંથી અને આપણા ધંધાના વ્યસ્ત સમયમાંથી પણ સતત 9 દિવસ સુધી આવું શિવપુરાણ કરવું અને પણ વસ્તી વિસ્તારની અંદર રોજ શિવપુરાણ કરવું, આરતી કરવી અને સાથે સાથે નાસ્તાનું આયોજન કરવું અને આજે એક વિશાળ આ ભંડારો કર્યો છે। પોતાના સ્વયંભૂ ખર્ચામાંથી હું ખાસ કરીને મામા છે, અમારા કિરણભાઈ છે, અમારા અશ્વિનભાઈ છે અને ખાસ કરીને લક્ષ્મણભાઈ કે અને સમગ્ર આમાં એક જણ નથી પણ આખી ટીમ અને સૌથી વધારે અમૃતનગરના અને આજુબાજુના સૌ લોકોને હું વંદન કરું છું કે જે રીતના પણ મદદ કરી હશે આ વસ્તી વિસ્તારને હું સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું। આપ લોકોને હું પૂર્ણિમા આયરે અને સાથે સાથે શ્રીરંગ પણ હંમેશા આપણી સાથે છે, આપણી સાથે જ રહીશું, જ્યાં સુધી અમે જીવીશું ત્યાં સુધી આપ સૌ લોકોની સાથે છે। અમૃતેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત શિવપુરાણ કથાનો જ્યારે 9મો દિવસ અને લોક પ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના તમામ સંચાલકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના દિવસે આ ભંડારો કર્યા બાદ જે 9 દિવસ જે શિવજીની જે ગાથા સંભળાવવામાં આવી, જે ધર્મ પ્રત્યે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા, એવી જ રીતે આવનારા 2 દિવસ પછી એટલે આવનારા શનિવારના દિવસે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ યુવક મંડળને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આવી જ રીતે લોકોને ધર્મ પ્રત્યે અને ધર્મની સાથે જોડવાના જે અનોખી રીતે પ્રયત્ન કરવામાં આવે છે એવા અમારા મહાદેવ યુવક મંડળ તેમજ અમારા તમામ યુવકોનો અને અહીંયાના તમામ યુવાનોનો અને રહેવાસીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને મંદિરનો તો દર વખતે લાવો લે છે, પણ આ વખતે શિવપુરાણ કથાનામાં પણ લોકો જોડાયા, એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મંદિરના તમામ જે બી લોકો અહીંયા સહભાગી બન્યા છે, જેમણે પોતાની સેવા આપી છે, એ તમામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।